સુરતના ઉધના વિસ્તારમાં પિતાએ કપડાં લેવા માટે પૈસા ન આપતા પુત્રએ જ પિતા ઉપર ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। હુમલામાં ગંભીર રીતે ઘાયલ બનેલા પિતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે પોલીસે આરોપી પુત્રની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરતના ઉધના વિસ્તારમાં આવેલા અશોક સમ્રાટનગરમાં રહેતા અશોક આગલે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। માહિતી મુજબ અશોક આગલેનો 27 વર્ષીય પુત્ર ધીરજ છેલ્લા કેટલાક સમયથી કપડાં લેવા માટે પૈસાની માંગણી કરી રહ્યો હતો, પરંતુ પિતાએ પૈસા ન આપતા ધીરજ ઉશ્કેરાઈ રહ્યો હતો અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। ગત રાત્રિના સમયે અશોક આગલે પોતાના ઘરમાં હાજર હતા, ત્યારે પુત્ર ધીરજે ચપ્પુ વડે હુમલો કરી પિતા ઉપર 4 જેટલા ઘા ઝીંકી દીધા હતા। હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા અશોક આગલેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા અશોક આગલેનું તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું હતું। ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને પરિવાર દ્વારા આરોપી પુત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં ઉધના પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપી ધીરજને અટકાયત કરી હતી। હાલ પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ યશુ નાગડી, મારા ભાઈનું નામ અશોક આગળ છે, એમનો પુત્ર ધીરજ। તો આ ધીરજે એમના પપ્પા જોડેથી 10,000 રૂપિયા લીધા માંગવા ગયા હતા। તો મારા ભાઈ ભંગારની લારી ચલાવે છે, એમના જોડે એટલા પૈસા હતા નહીં, તો એ ના પાડી કે ભાઈ મારા જોડે પૈસા નથી છે, તું તારી રીતે એ કરી લે। તો એમને મારવાની ધમકી આપી। તો કોઈ પણ પિતા એવું સમજે કે ભાઈ પુત્રો તો ખાલી બોલે છે, કોઈ મારવા તો આવે નહીં, પણ એ ચક્કુ લઈને આવ્યા અને એમને ઉપર હુમલા કરીને એમના ઉપર ઈજા પહોંચાડી છે। 4 જગ્યા પર એમના હુમલા કરેલા છે। તો અમને બધાની એક માંગ છે, અમારા ઘર પરિવારને, કે એમના ઉપર કોઈ કાર્યવાહી કરો ભાઈ। ધીરજે પૈસા એના માટે માંગ્યા હતા, એના કપડાં જોઈએ, કઈ તહેવાર હતા તો તે એમને કપડાં લેવાનું હતું, તો કઈ બદલ લેવાનું હતું તે તો ખબર નહીં। હું તો મારા ભાઈએ મતલબ કીધું નહીં। તો બરાબર અત્યારે આપણે એ આવ્યા એમને લાગી ગયા, ત્યારે એમને મારી ભાભીએ કીધું કે એવું વાત હતી એમની, તો ત્યારે મને ખબર પડી। તો મારે તો ખબર હતી જ નહીં કે હું પણ બહાર રહું છું, બરાબર। એના લીધે મારા ભાભીએ કીધું કે મને કે ભાઈ એટલા પૈસા માંગતા હતા, એટલા ના માંગ્યું। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।